માં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે। બાલાસિનોરમાં 5.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જી હા, ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ધનસુરામાં 3.5 ઇંચ, ગળતેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ, કપડવંજમાં 2.25 ઇંચ અને ડેસર ઘોગંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જાંબુઘોડા અને કદવાલમાં 2 ઇંચ વરસાદ થયો છે। 8 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ, જેમાં સૌથી વધુ બાલાસિનોર, જે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકો છે, તેમાં સૌથી વધારે 5.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ વરસાદ થયો છે, ધનસુરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, ગળતેશ્વરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કપડવંજ 2.25 ઇંચ, ડેસર અને ઘોગંબામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। ને હવે એક બ્રેકિંગ ન્યૂઝ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પડી શકે છે વરસાદ। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે। ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નથી। 17 जून से लेकर 23 जून तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए। 18 जून के लिए जो गुजरात रीजन में इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा, अमरेली, माहीसागर, अरावली, माहीसागर और दाहोद के लिए बोला गया है। बाकी जो दिन हैं इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है। और 18 जून को एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को इम्पेक्ट करने का संभावना। છોટાઉદેપુરની વાત કરીએ। છોટાઉદેપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઊંચાપાન, શિવજીપુરા, વાલોઠી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। તો ઢોકલિયા, ચાચક, આલી ખેરવા આ વિસ્તારોમાં પણ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લોકોને ગરમીથી રાહત મળી ગઈ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાઈ ગયો છે। અને હવે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। નડિયાદ શહેર સહિત તમામ તાલુકાઓમાં વરસાદ, માતર, ખેડા, ગળતેશ્વર, ઠાસરામાં વરસાદ નોંધાયો છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ખાબક્યો છે વરસાદ। ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। ધરતીપુત્રોમાં જોવા મળ્યો છે આનંદ। કઠલાલ અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। હવે વાત વડોદરાની, તો વડોદરા શહેરમાં પણ વરસાદના અહેવાલ। શહેરમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો। શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। પાદરા, સાવલી, કરજણ, વાઘોડિયા, ડભોઈ અને શિનોરમાં પણ વરસાદના અહેવાલ આવ્યા છે। પવન સાથે અમી છાંટણાનો લોકોએ અનુભવ કર્યો। અસહ્ય ગરમી અને બફારાથી મોટી રાહત મળી ગઈ હતી। હવે વાત ઉત્તર ગુજરાતની પણ કરી લઈએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। અહીંયા શામળાજી, ભિલોડા, ઇસરોલ, જીવનપુર અને ટિન્ટોઈ સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદના અહેવાલ આવ્યા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વાવેતર બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે આમ તો ખેડૂતો 15 જૂન પછી વરસાદની સ્થિતિ જોઈને વાવેતર કરતા હોય છે, તેથી ઘણા ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું હતું। હવે ખેડૂતોમાં આનંદ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામી ગયો છે। મેઘરજ અને ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। મેઘરજના રેલાવાડા, ઈસરી, જીતપુર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। તો ધનસુરા, જામઠા, અંબાસર, શિકા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભિલોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ થયો। તો ધનસુરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। મેઘરજ, માલપુર અને શામળાજીમાં 1/2 ઇંચ વરસાદ થયો છે। મોડાસા, બાયડ અને સાઠંબામાં સામાન્ય વરસાદ વરસ્યો। વરસાદ પડવાથી ખેતીને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અને હવે વાત પંચમહાલ જિલ્લાની પણ કરીએ તો પંચમહાલમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું અને રાત્રે જ
વરસાદ પણ શરૂ થઈ ગયો। વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવ્યા। ભારે પવન સાથે આવેલા વરસાદને લઈ ગોધરા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। તો પંચમહાલમાં લગભગ તમામ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું। રાત્રિ દરમિયાન મેઘરાજાનું આગમન થયું। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ, ક્યાંક હળવો વરસાદ પડ્યો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો। ઘોગંબા અને જાંબુઘોડા પંથકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વહેલી સવાર સુધી વરસાદ પડ્યો। કેટલાક વિસ્તારોમાં જમીનમાં ખેડાણ થઈ શકે એવો ખેતીલાયક વરસાદ પણ નોંધાયો છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા। વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ચોમાસાના આગમન પહેલા વાતાવરણમાં પલટો આવ્યો। ગીર સોમનાથમાં વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। ગત મોડી સાંજે અચાનક બદલાયેલા વાતાવરણથી ઠંડક ફેલાઈ ગઈ છે। તો ગીર સોમનાથમાં જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું હતું। વેરાવળ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો, જેના કારણે ખેડૂતોને ખાસ આનંદ જોવા મળી રહ્યો છે। ગરમીથી લોકોને પણ રાહત મળી ગઈ છે। ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો। મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદના અહેવાલ આવ્યા છે। લુણાવાડા, બાલાસિનોર સહિત ખાનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સૌથી વધુ બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે કોઠંબા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ પડતા હવે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે, કારણ કે ઘણા સમયથી ગરમીનો પ્રકોપ હતો અને બફાટ અને ઉકળાટભર્યું વાતાવરણ હતું। ત્યારે મહીસાગરમાં તમામ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ અને લોકોને ગરમીથી રાહત મળી। પોરબંદરમાં ઐતિહાસિક હરાજી, કિલો નહીં પરંતુ નંગના ભાવે વેચાઈ કેરી। જાપાનની મિયાઝાકીનું એક નંગ 2300માં અને નૂરજહાં 1100માં વેચાઈ। ઉનાળાની વિદાય ટાણે પોરબંદર માર્કેટયાર્ડમાં આંતરરાષ્ટ્રીય જાતની કેરીઓની ધમાકેદાર એન્ટ્રી। રાજકોટમાં સિંગતેલના ભાવમાં નરમાશ। 3 મહિનામાં ડબ્બાના ભાવમાં 190થી વધુનો ઘટાડો। માર્ચમાં 2900ને પાર પહોંચેલું સિંગતેલ હવે 2710 પર આવ્યું। ઉનાળુ મગફળીની આવક અને નાફેડના વેચાણથી સિંગતેલના ભાવ તૂટ્યા। રાજ્યસભાની 2 બેઠકો માટે આજે મતદાન। 3 ઉમેદવારો વચ્ચે જામશે જંગ। ઝારખંડથી ચોથા કાર્યકાળ માટે પરિમલ નથવાણીએ નોંધાવી છે ઉમેદવારી। પરિમલ નથવાણીએ એનડીએ આપ્યું છે સમર્થન। એએમસીની 25 જૂને મળશે મહત્વની સામાન્ય સભા। વિવિધ સમિતિઓના ચેરમેનની થશે જાહેરાત। એએમટીએસ અને સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યોના નામ પણ જાહેર થશે। 12 મહત્વની કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બનવા દાવેદારીઓ શરૂ। ઉપલેટામાં પોરબંદર લોકસભા વિસ્તારના જનપ્રતિનિધિઓનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાકલ, કહ્યું પ્રોટોકોલ બાજુ પર મૂકીને જનતાની સેવા કરો। મનસુખ માંડવિયાએ ટકોર કરતા કહ્યું હોદ્દાનો અહંકાર છોડી જમીન સ્તરે લોકો વચ્ચે રહો। પાલનપુરમાં પ્રભારી મંત્રી કમલેશ પટેલ અને રાજ્યમંત્રી પ્રવીણ વાડેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। સરકારની નીતિઓને વેપારીઓ અને ખેડૂતોએ બિરદાવી। સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષકોનો વિરોધ। 2010 પહેલાના શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે રોષ। પ્રાથમિક શિક્ષકોએ કલેક્ટરને આપ્યું આવેદન। માંગ નહીં સંતોષાય તો 17 થી 30 જૂન સુધી જિલ્લા કક્ષાએ કરશે ઉગ્ર રજૂઆત।